ક્યાં ગઈ એલી? આ રહી હું લઈ આવ્યા. આ જો હું તારા હાટુ છે ને, તું કેદું ને કેતી હતી ને મને હાડી નથી લઈ દેતા, હાડી નથી લઈ દેતા, તો તારા હાટુ હાડી લઈ આવી. એમને તમારે 5-6 મહિના તો કામ ધંધો નથી હાલતો, તો તમારી પાસે એક રૂપિયો હે નહીં તો હાડી ક્યાંથી લઈ આવ્યા? એમાં એવું છે ને કે તું હાડી બહુ કરતી હતી ને, તો 2 બાટલા લોહી ના દઈ દીધા, તારી હાડી આવી જાય ને એટલે તારા હાટુ હાડી લઈ આવ્યો, લોહી દઈ લઈ આવ્યો. એમ નહીં તો ભેગા ભેગી કિડની નો દઈ દેવાય, તમારા હોના હાર નું સપનું પૂરું થઈ જાય. એમ નહીં, હવે આ 1લી તારીખ થઈ ગઈ, પગાર આવ્યો કે નહીં? હા આવી ગયો પગાર. હાલ ગણી લે કમ્પ્લીટ. રબર બબર મારજે પાછું. હા લાવો. 1 2 3 4 5 6 7 8. તું ગણ તે હું હાથ પકતો તો કાયો કા. અગિયાર 12 13 14 15 16 17 શું એમાં ફોરાફર થઈ ગયો? શું છે એમાં થેલામાં? એટલે જો હું હાડિયું લઈ આવી છું. હાડિયું લઈ આવી, પણ મારા ભગવાન કબાટ આખો ભર્યો છે, પણ હાડિયું ને શું કરવી છે આટલી બધી ને લીધા લીધ થઈ છે. એ મારી વાત તો સાંભળો પેલા વેલા. શું હે? આ હાડી છે ને વાસણ ધોવા વાળી માટે, આ હાડી છે ને કચરા પોતા કરે ને એના માટે, અને આ સાડી છે ને એ રસોઈ બનાવે એના માટે. પણ આપણે ક્યાં મારા ભગવાન કામ વાળા રસોઈ કરવા વાળા છે? તું શું મંડાણી છો હવે? તો આ બધા કામ કોણ કરે છે? એ બધા કામ તું કરે? હા તો આ બધી હાડી માડી. હા ચાલુ રાખજો. 1 મિનિટ. ગેસના બાટલા લગભગ પડ્યા હતા, પણ હું તોય તમને પૂછીને કહું. હે લી ઉભા રહ્યો, પૂછીને કહું તમને. બાટલો મંડાઈ પડ્યા છે, બાટલો કઈ ધર્માદામ નથી દેવાનો. તારું ડોહું એને 3 દિવસે રાંધ્યું નથી. રાંધ્યું નથી શું આપણે હાટું નથી રાંધ્યું? આપણે કાંઈ એવી સેવા નથી કરી, આપણે કાંઈ એવા ધર્માદામ નથી કરવા. ના પાડજો બાટલાની. પણ ના પાડ દઉં? હા ના પાડજો. એલી પણ હવે કોક નું જોવું જોઈને. એ ના પાડે છે બાટલો નથી હો, ના પાડે છે, ના પાડે છે. બાટલો નથી દેવો. એક તો અહીંયા આપણે બાટલાની તાણ છે, જેને તેને બાટલાનું કહી દેવો છો. હવે હપેટા કરતા નથી બાટલા દેવાના. પણ એમ નહીં, આપણે 2 બાટલા પડ્યા હતા, એક દેવામાં શું જાય છે એમ કહું છું. એ કોઈને ધર્માદો નથી કરવો. ના પાડજો બાટલાની. આપણે કોઈને કાંઈ બાટલા દેવાનું થતો નથી. ના તો પાડી દીધી. હવે શું છે? કોણ હતું? એ તારો ભાઈ હતો. No, 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 no. હેલા હું કહું છું તમને, શું કેસ બાપા તું? તમે કેટલા ભાગ્યશાળી છો કે તમને મારા જેવી ઘરવાળી મળી. એ મારા ભગવાન ભાગ્યશાળી એમનેમ નથી. હું નાનો હતો ને કુંવારો હતો ને, તે હરોજ ભગવાનના મંદિરે જતો ને હરોજ ભગવાનના પારે 10 રૂપિયા મૂકતો. તો પછી આપણી વચ્ચે ઝઘડા કાં થાય? એ ભગવાન કે 10 રૂપિયામાં આવું જ બૈરું મળે. હે ભગવાન, આવું તો હું ભણતરે નથી ભણી, આનું તો મેં ફોર્મ નથી ભર્યું, આની તો મને ડિગ્રી નથી મળી. એ તો પછી આ કઈ ડિગ્રી ની નોકરી આપી દીધી?